માં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યુ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે। આભાર। પેનિક તો ન જ ફેલાવવું જોઈએ, પણ કેટલાક જે પેટ્રોલ ડીઝલ ના જે પેટ્રોલ પંપ છે એ લોકો નથી આપી રહ્યા અને એવું કહે છે અમને જથ્થો નથી મળી રહ્યો। તો જો એ લોકો પણ ક્યાંક ને ક્યાંક સ્ટોક કરી રહ્યા છે, કાળાબજારી કરી રહ્યા છે, પેનિક કરવાનો પ્રયાસ કરે છે, એની સામે સરકાર શું? એટલે આજે બપોરે જ આ બાબતની બી બેઠક લેવામાં આવી છે અને ખાસ કરીને કોઈ બી જગ્યા પર અગર સપ્લાયની અંદર વ્યવસ્થાઓની અંદર ક્યાંક નાની મોટી તકલીફ પડી હોય તો એ બાબતની બી જાણકારી સંપૂર્ણ લેવામાં આવી રહી છે અને એની અંદર જે કંઈ નાના મોટા ઇસ્યુ હશે તે ક્લિયર કરવામાં આવશે। પરંતુ બધી જ જગ્યા પર પેટ્રોલનો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થાઓ સંપૂર્ણપણે આપણી લોકો પાસે જે કંઈ આવશ્યક જે સ્ટોકની જરૂર હોય એ બાબતની વ્યવસ્થાઓ છે। બીજું એવું થઈ રહ્યું છે, ઘણા પેટ્રોલ પંપોને જોવા મળ્યું છે કે જે સાદું ડીઝલ કે પેટ્રોલ છે એ નથી મળી રહ્યું, પણ જે પ્રીમિયમ ડીઝલ પેટ્રોલ છે એ જ લેવાનો આગ્રહ અને પેટ્રોલ પંપ વાળો કહે છે કે અમારી પાસે આ નથી, તમારે આ લેવું છે તો અમે આપીશું। રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી બેઉને સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ બી કાળાબજારી કે કોઈ બી પ્રકારનો લોકોને હેરાનગતિ થાય એ પ્રકારના કોઈ બી કાર્ય કોઈ બી એજન્સીઝ દ્વારા કે પછી આ પ્રકારના પ્રાઇવેટ જે વેપારીઓ છે એમના દ્વારામાં કાંઈ બી કરવામાં આવશે તો એની ઉપર પગલાં ભરવામાં આવે છે, ચાહે ગેસનું હોય કે પછી પેટ્રોલ ડીઝલનું હોય। આ બધા જ વિષયોમાં ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। કેટલાક જે પ્રાઇવેટ પંપો છે જે સરકારી એજન્સી સંચાલિત નથી એવા પંપોમાં સપ્લાય અત્યારે ઓછો છે। એક બાજુ સ્થિતિ આપણે દર 2 દિવસે રિવ્યુ કરી રહ્યા છે, બીજી બાજુ પ્રાઇવેટ પંપો એવું કહે છે કે અમારી પાસે સપ્લાય નથી। મેં આપને કહ્યું કે આ બધી જ વસ્તુનો રિવ્યુ રાજ્ય સરકાર દ્વારા દરરોજ લેવામાં આવી રહ્યો છે અને બધા જ પંપને સપ્લાય મળી રહે તે માટેની વ્યવસ્થાઓ બી ગોઠવવામાં આવી છે। भाई आज अहमदाबाद के कुछ पेट्रोल पंपों पे जो है पेट्रोल डीजल नहीं मिल रहा है, लोगों की लाइनें हुई हैं, सरकार क्या कदम उठा रही है, क्या हकीकत है? देखिए, केंद्र सरकार एवं राज्य सरकार पेट्रोल डीजल सप्लाई की बात हो या गैस की बात हो, ये सभी विषयों को लेकर रेगुलर रिव्यू बैठक कर रहे हैं और मैं राज्य के सभी नागरिकों को विनती करना चाहता हूं कि किसी भी तो हालમાં નાયબ મુખ્યમંત્રીને આપ સાંભળી રહ્યા છો, જેઓએ સ્પષ્ટતા કરી દીધી છે કે પેટ્રોલની ઘટ અથવા તો ડીઝલની ઘટને લઈને કોઈ હાલમાં પરિસ્થિતિ છે જ નહીં। કદાચ અવ્યવસ્થા થઈ હોઈ શકે છે અથવા વ્યવસ્થાના ભાગરૂપે આવું કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું હોઈ શકે છે। કોઈ પણ જગ્યાએ લાઈન લગાવવાની કે પેટ્રોલને લઈને પેનિક બાઇંગ કરવાની જરૂર નથી। તો અમદાવાદના વિવિધ પેટ્રોલ પંપ પર ભર બપોરે તડકામાં લોકો લાઈન લગાવીને ઉભા રહી ગયા। ભાવ વધારાની અફવાને લઈ લોકો પેટ્રોલ પંપ પર રીતસર લાઈનમાં ઉભા રહ્યા। વાહનોમાં ટાંકી ફૂલ કરાવવા માટે લોકો લાઈનમાં લાગી ગયા હતા। અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરની અંદર। આમાં પરિસ્થિતિ એ થઈ રહી છે કે જ્યાં આગળ પેટ્રોલ ન ખૂટવું જોઈએ ત્યાં પણ ખૂટવા લાગ્યું છે, કારણ કે સામાન્ય રીતે જે લોકો પેટ્રોલની જરૂર નથી તે પણ ભરાવા લાગી ગયા છે, અફવામાં આવી ગયા છે અને એના કારણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। માનવ મંદિર હોય, અંબાવાડી હોય, અંજલી હોય, થલતેજ, બોપલ, શાલમ તમામ જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વધુ એક જે જાણકારી મળી રહી છે, અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર આ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો આપ જે જોઈ રહ્યા છો તે બોપલ વિસ્તારના પેટ્રોલ પંપ પર ભારે ભીડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ આ રીતની પરિસ્થિતિ છે। બોપલ, થલતેજ, કોઈ પણ વિસ્તાર આપ જુઓ કે જ્યાં આગળ કોઈકે એવું મેસેજ નાખી દીધો કે પેટ્રોલની કમી થઈ ગઈ છે ગુજરાતમાં, એ જાણ્યા વગર સમજ્યા વગર લોકો લાઈનમાં ઊભા રહી ગયા છે। શહેરના અલગ અલગ પેટ્રોલ પંપ પર ભારે ભીડ છે। બોપલ, થલતેજ, પ્રહલાદનગરમાં પેટ્રોલ પંપ પર કતારો છે। પંપની બહાર દૂર દૂર સુધી વાહનોની લાઈન લાગી ગઈ છે। સામાન્ય સમજને આપણે જો વાપરીએ તો જો પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ ના હોય, ડીઝલ ના હોય તો તમારે લાઈન લગાવવાનો વારો જ ના આવવો જોઈએ। જો પેટ્રોલ કે ડીઝલ છે જ નહીં તો ત્યાં આગળથી આપશે કેવી રીતે? આવા અલગ અલગ મુદ્દાઓ જે છે તે થઈ રહ્યા છે, પરંતુ લોકો સમજી નથી રહ્યા। ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે પ્રહલાદનગરથી। મૌલિક, એક અફવા અને એના કારણે આ જે દ્રશ્યો આપની પાછળ છે એ સર્જાતા જોવા મળી રહ્યા છે।
સ્વાભાવિક રીતે અત્યારે હાલ જે પેટ્રોલ ડીઝલનો જથ્થો છે તે યુદ્ધના પરિણામના કારણે ક્યાંક ને ક્યાંક ભારતભરમાં ખૂબ જ ઓછો આવી રહ્યો છે અને તેને પહોંચી વળવા માટે અલગ અલગ રિફાઇનરીઓ દ્વારા જે રીતે પહેલાં પેટ્રોલ ડીઝલનો જથ્થો જે છે તે પહોંચાડવામાં આવતો હતો તેનાથી સ્વાભાવિક રીતે ઓછો મળી રહ્યો છે અને તેના જ પરિણામે હવે તેની અછત જે છે તે અનેક પેટ્રોલ પંપ પર વર્તાઈ રહી છે. ખાસ કરી વાત કરીએ તો જે પેટ્રોલ પંપ માલિકો જે છે તે લોકોને મળતા પેટ્રોલ ડીઝલના જથ્થા જે છે તે હવે 10 ગાડીની જગ્યાએ માત્ર 7 ગાડી છે તે મળી રહી છે. જે 2 દિવસે ગાડી આવતી હતી તેની જગ્યાએ માત્ર 10 દિવસે એડવાન્સ પેમેન્ટ ઉપર મળી રહી છે અને તેના જ પરિણામે હવે આ જે પેટ્રોલ ડીઝલ પંપો જે છે ત્યાં આગળ લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે. સિદ્ધાર્થ, કારણ માત્ર એ છે કે લોકો જે છે તે હવે ગેરસમજમાં છે કે પેટ્રોલ ડીઝલ પંપ જે છે તે આવતીકાલથી બંધ થઈ જશે, પરંતુ આ પ્રકારના તથ્યો જે છે તે હજી સુધી કોઈપણ પેટ્રોલ ડીઝલ ઓથેન્ટિક જે છે પંપો છે તેના તરફથી નથી મળી રહ્યા. માત્ર ને માત્ર ઓવરફ્યુલિંગ જે છે તે હવે શહેરીજનો કરાવી રહ્યા છે. ન માત્ર અમદાવાદમાં પરંતુ અનેક જગ્યાના મહાનગરો જે છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે. કેટલીક જગ્યાએ એવી સ્થિતિ બનવા પામી છે કે અત્યારે હાલ પેટ્રોલ ડીઝલ જે છે પંપ ઉપર જે ડેલી આવતું હોય છે તે ખૂટી પડતા પેટ્રોલ પંપ જે છે તે બંધ કરવો પડી રહ્યો છે અને અત્યારે હાલ જે જગ્યાએ અવેલેબલ પેટ્રોલ ડીઝલ છે ત્યાં આગળ આ પ્રકારની લાંબી કતારો જે છે તે પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે જોવા મળે છે. કેટલીક જગ્યાએ તો જે મુશ્કેલી છે તે રોડ ઉપર પડી રહી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો અત્યારે હાલ પ્રહલાદનગર વિસ્તારના કે પેટ્રોલ ડીઝલ પુરાવા માટે ખુદ પોલીસે જે છે તે ટ્રાફિકનું અત્યારે હાલ હેન્ડલિંગ જે છે તે સંભાળવું પડી રહ્યું છે. અનેક જગ્યાએ મોટી કતારો થઈ જતાં પોલીસે એ બાબતે પણ સંભાળવી છે કે રોડ રસ્તા જે છે તે બંધ ન થઈ જાય તેની પૂરતી તકેદારી રાખી રહ્યા છે. લોકો કિલોમીટર સુધી લાંબી કતારો જે છે તે લગાવી રહ્યા છે, પરંતુ બીજી જગ્યાએ તે જોવા જઈએ તો જે રસ્તો જે છે તે રસ્તો તેના કારણે ડિસ્ટર્બ થાય છે. અનેક વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ પોલીસ સ્થાનિક જે છે તે અત્યારે હાલ આ પેટ્રોલ ડીઝલના પંપો જે છે ત્યાં આગળ પેટ્રોલિંગની સાથે સાથે વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટેની વ્યવસ્થા જે છે તે ગોઠવી રહી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ક્યાંક ના બગડે તે માટેની પૂરતી તકેદારી જે છે તે પોલીસ તરફથી રાખવામાં આવી રહી છે. જી મૌલિક આભાર સમગ્ર માહિતી બદલ. તો વાત એટલી છે કે જે પહેલા ક્રેડિટમાં પેટ્રોલ મળતું હતું તે હવે પહેલા પૈસા આપ્યા બાદ કંપની આપી રહી છે જે પણ વેપારીઓ છે, જેના કારણે ગેરસમજ ઊભી થઈ ગઈ છે કે પેટ્રોલ નથી અને અથવા પેટ્રોલ પંપ બંધ થઈ જવાના છે, જેના કારણે આ ભીડ જોવા મળી રહી છે. અમદાવાદના શાહ આલમ વિસ્તારની વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી. અંજલી 4 રસ્તાના પેટ્રોલ પંપ પર પણ જબરજસ્ત લાઈન જોવા મળી. અફવાને પગલે લોકો કામ ધંધા છોડી પેટ્રોલ ભરાવા પહોંચી ગયા છે. જેને જરૂર નથી એ પણ ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે. અમદાવાદના અનેક પેટ્રોલ પંપ પર સવારથી જ પેટ્રોલ ડીઝલનો જથ્થાની અછત સર્જાઈ હોવાની વાત છે, જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના આંબાવાડી પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આંબાવાડીના જે વિડીયો છે તે પેટ્રોલ પંપની બહારના જોશો તો 1-1 કિલોમીટર 1.5 કિલોમીટર લાંબી લાઈનો હોય તે પ્રમાણેના વિડીયો જે છે તે હાલમાં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થવા લાગ્યા છે. અમદાવાદમાં પેટ્રોલ પંપ બહાર વાહન ચાલકોની જે લાઈન છે તે વસ્ત્રાપુરમાં પણ જોવા મળી હતી. વસ્ત્રાપુર પેટ્રોલ પંપ ખાતે દૂર દૂર સુધી વાહનોની લાઈનો લાગી હતી. પેટ્રોલ ડીઝલની અછતની સંભાવના વચ્ચે લોકોમાં અફરાતફરી છે. વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે લોકો લાઈનમાં લાગી ગયા છે. ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને એલપીજીની અછત દેખાઈ આવતી હતી. લોકો અત્યાર સુધી ગેસ એજન્સીઓ બહાર લાઈન લગાવી રહ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે લોકો અહીંયા હવે પેટ્રોલ પંપ ઉપર જે છે જે રીતે લાઈનો લગાવી રહ્યા છે અને અત્યારે પેટ્રોલ પંપ ઉપર અફરાતફરીનો માહોલ છે. તમામ લોકોને એવું છે કદાચ પેટ્રોલ બંધ ના થઈ જાય, જેથી પોતાની વાહનોની અંદર પેટ્રોલ ફૂલ કરવા માટે લાઈનો લગાવી રહ્યા છે. માત્ર આ પેટ્રોલ પંપ છે જેને પેટ્રોલ પંપ વાળાને બી ફરજ પડી છે કે આને બંધ કરે, કારણ કે લોકોની લાઈનો ખૂબ જ મોટી છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે માત્ર પેટ્રોલ પંપની અંદર નથી પરંતુ રોડ ઉપર જે વસ્ત્રાપુરા રોડ છે તે રોડ ઉપર પણ આપને આ લાઈનો જોવા મળી શકે છે કે આખું રોડ જે છે તે ભરાઈ ગયું છે. પેટ્રોલ પુરવા માટે જે વાહન ચાલકો છે તે રોડ ઉપર આવી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકોના મનમાં ભય છે કે ક્યાંક પેટ્રોલ પણ બંધ ના થઈ જાય, લોકોનું જે વાહન છે તે બંધ ના પડી જાય, જેના કારણે લોકો જે છે તે અત્યારે પેટ્રોલ ફૂલ કરવા માટે પેટ્રોલ પંપ ઉપર જે છે લાંબી લાઈનો લાગી જાય. જોઈ શકો છો કે લાંબી લાઈનો જે છે તે જોવા મળી રહી છે અને લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક જો માહોલ છે
તે બોલાચાલી સુધી આવી ગયું છે કે પેટ્રોલ પંપના જે કર્મચારીઓ છે અને વાહન ચાલકો વચ્ચે પણ હવે ક્યાંક ને ક્યાંક બબાલની સ્થિતિ ઊભી થઈ રહી છે, કારણ કે બધાને એવું છે કે પહેલાં તે પેટ્રોલ પુરાવે, જેના કારણે આ પ્રકારની સ્થિતિ જે જોવા મળી રહી છે. જો કે પેટ્રોલ એસોસિએશનના જે પ્રમુખ છે અને જે તેમની ટીમ છે તે લોકોનું કહેવું છે કે પરિસ્થિતિ અત્યારે કંટ્રોલમાં છે. જો કે આ પ્રકારે કોઈ પણ પેનિક થવાની જરૂર નથી, પરંતુ લોકોના મનમાં એવું જ છે કે કદાચ પેટ્રોલ બંધ થઈ જાય તો લોકોને વાહન જે છે તે ક્યાંક ને ક્યાંક બંધ થઈ જશે અને લોકોને હેરાની થઈ શકે છે. ત્યારે હવે પેનિક થવાની જરૂર નથી એ પણ અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે તો રોડ ઉપર લાઈનો જે છે તે જોવા મળી રહ્યું છે. કેમેરામેન હિરેન શાહ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રાજકોટમાં પેટ્રોલ પંપ પર લોકોને ભારે ભીડનો સામનો કરવો પડી રહ્યો છે. પેટ્રોલ મેળવવા માટે પણ લોકોને પેટ્રોલ બાળવું પડી રહ્યું છે. અનેક લોકોએ બે પેટ્રોલ પંપ પર ફરીને પણ પેટ્રોલ ન મળતા હોવાને કારણે આશરે 15 કિલોમીટર સુધી ભટકવું પડ્યું હતું. ત્યારબાદ જ્યાં પંપ ચાલુ મળ્યો ત્યાં લાંબી લાઇનમાં ઊભા રહેવું પડ્યું. સવારથી જ કેટલીક ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપ બંધ થઈ જતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી હોવા છતાં લોકોમાં પેટ્રોલની ઉપલબ્ધતા અંગે અવિશ્વાસ યથાવત જોવા મળી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, કેટલાક પેટ્રોલ પંપ જે ખાનગી કંપની સંચાલક હતા ત્યાં આગળ પેટ્રોલની અછતની વાત આવી, પરંતુ ત્યારબાદ એવું થયું કે સરકારી પેટ્રોલ કંપની છે ત્યાં તો લાઈનો લાગવા લાગી કે પેટ્રોલ જ નથી. રાજકોટની શું પરિસ્થિતિ? જે રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપ બહાર જે છે આજે વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે હાલ રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપના દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા વાહન ચાલકો છે તે કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ તેમને પેટ્રોલ પુરાવામાં વારો આવતો હોય છે. ખાસ કરીને કેટલાક ખાનગી પંપો છે આજે વહેલી સવારમાં બંધ થઈ જતા લોકોમાં પણ ક્યાંક અવિશ્વાસ જોવા મળ્યો હતો અને ક્યાંક લોકોને પણ આશંકા જાગી હતી કે ક્યાંક પેટ્રોલ પૂરું થઈ જશે અને તેમનો વારો નહીં આવે. જો કે જિલ્લા કલેક્ટર દ્વારા પણ જે નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પેટ્રોલનો જથ્થો પૂરતો છે, લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આમ છતાં લોકો છે તે અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે. હાલ આપણી સાથે અહીંયા કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આજે તમે કેટલા પંપ ફર્યા અને શું કર્યું? હું સાહેબ 2 વાગ્યાનો પેટ્રોલ પંપેથી ફરતો અત્યારે 5:30 વાગ્યા ત્યાં લગીને પંપની અંદર જ્યારે જાઉં છું ત્યાં પેટ્રોલ ખાલી જે એવી રીતના અમને જવાબ આપ્યો છે. હેરાન કરતી નહીં ભાઈ, વાત પૂછોમાં. અત્યારે 2 વાગ્યાનો એમને તડકાનો ફરું છું. આ લોકોએ વેપારીઓએ શું કર્યું હોય, સંગ્રહખોરી કરી હોય તો હવે અમને આ સમાચાર મળ્યા કે ભાઈ આવી રીતના કે પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે. તો અમને એમ થયું કે કાલ સવારે નોકરીએ જાતા હશે, બરાબર છે, તો શું પેટ્રોલનો જથ્થો પૂરો છે, બરાબર છે, તો બી છતાં એવો લાગ્યો લોકોને ડર છે, ભય છે કે અચાનક ક્યાંક પેટ્રોલ પંપ ની અંદર પેટ્રોલ જ્યાં હું ગયો ને ત્યાં પેટ્રોલ હતું જ નહીં. સિદ્ધાર્થ, જે રીતના લોકો છે તે ભર બપોરથી હેરાન થઈ રહ્યા છે. લોકોનું પણ કહેવું છે કે જે રીતના અત્યારે ક્યાંક અમુક પંપો બંધ થઈ જતા તેમને જે છે એ ડર લાગવા માંડ્યો છે કે પેટ્રોલ તેમના વાહનમાં નહીં આવે તો આવતીકાલે તેઓ કેવી રીતે નોકરીએ જશે, તેમની શું પરિસ્થિતિ સર્જાશે. ખાસ કરીને અત્યારે જે છે કેટલાક પેટ્રોલ પંપમાં લોકોનો જ્યારે વારો આવવાનો થતો હોય છે એવા સમયે પેટ્રોલ પૂરું થઈ જતા કે લોકોમાં જે છે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે, લોકોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. જો કે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે પેટ્રોલની કોઈ જ કમી નથી, પેટ્રોલ જથ્થો છે તે પણ પૂરતો છે. જી સિદ્ધાર્થ. જી આભાર હાર્દિક, સમગ્ર માહિતી બદલ. તો પ્રશાસન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે પેટ્રોલની કોઈ કમી નથી, અફવાઓમાં ન આવવું જોઈએ. અમદાવાદના પણ વાત કરીએ ફરી એક વખત, તો અમદાવાદમાં પણ પેટ્રોલ ડીઝલનો જથ્થો અથવા તો પુરવઠો ખોરવાયો હોવાની વાત હતી અને અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ થઈ ગયું. રજાના દિવસોના કારણે સપ્લાય નહીં આવતા હાલાકી થઈ છે તે વાત પણ પેટ્રોલ સંચાલકો તરફથી, પેટ્રોલ પંપ સંચાલકો તરફથી કહેવામાં આવી રહ્યું છે. પકવાન નજીક આવેલા પેટ્રોલ પંપ પર વેચાણ બંધ, અનેક જગ્યાએ પેટ્રોલ નહીં મળતા વાહન ચાલકો અટવાયા હોવાની વાત છે. શહેરમાં કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાય છે અને તેના કારણે જે વાહન ચાલકો જે છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે કિશોરભાઈ છે કે જેઓ બરોડા જઈ રહ્યા છે. અમદાવાદના પકવાન નજીક જે છે તે ત્યાંનો આ પેટ્રોલ પંપ છે ને ત્યાં જે છે અત્યારે પેટ્રોલ ડીઝલ નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. કિશોરભાઈ, શું ક્યાં જવાનું છે તમારે અને શું તકલીફ થઈ? વડોદરા જ ને રહું છું, પણ વડોદરા આવ્યો તો ખરી, ત્યાં તો બરાબર છે બરોડામાં. અહીંયા પેટ્રોલની બધા ના પાડે કે નથી. મેં 1-2 જગ્યાએ પૂછ્યું પણ પેટ્રોલ ક્યાંય છે નહીં, તો પહોંચવું કે મેં પણ મારા માટે પ્રશ્ન છે. અચ્છા, શું તમે બીજે કઈ કઈ જગ્યાએ તપાસ કરી અને અહીંયા આવ્યા છો? અહીંયા નજીકના પેટ્રોલ પંપ
આજુબાજુમાં જજીશ બંગલા બાજુ બધે કર્યું તો ક્યાંય નથી પેટ્રોલ. પેટ્રોલ વિના તો કેમ પહોંચવું? અને શું કહેવામાં આવી રહ્યું છે અહીંયા? બસ નથી પેટ્રોલ. મેં તો ક્યારે આવશે ગાડી તા કે કંઈ ખબર નથી શું થાય છે એવું છે. બિલકુલ. તો આ છે કિશોરભાઈ, અને જે પ્રકારે અન્ય જે પેટ્રોલનો જે પંપ છે ને ત્યાંના દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે આ પેટ્રોલ પંપ પર જે છે પેટ્રોલ અને ડીઝલની અછત જે છે તે જોવા મળી રહી છે. અને જે પ્રકારની સ્થિતિ જે છે જે અલગ અલગ જિલ્લાઓમાં પણ આ જ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે ને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક પેટ્રોલ અને ડીઝલની શોર્ટેજ જે છે તેને કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક ટુ વ્હીલર ચાલકો છે તેઓ પાસેથી પણ જાણીશું કે તેઓ ને જે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જે છે પકવાન 4 રસ્તા નજીકનો આ પેટ્રોલ પંપ છે કે જ્યાં આ પ્રકારની મુશ્કેલી સર્જાઈ છે. ભાઈ જે છે એમ તેમની પાસેથી જાણીશું શેના માટે આવ્યા હતા અને શું તકલીફ? પેટ્રોલ ભરાવવા માટે છે. હા, શું કીધું અહીંયા? બંધ છે, બે પેટ્રોલ ખતમ થઈ ગયું છે, બહારથી બંધ છે બધું. તો વાહન ચાલકો જે છે તેઓ અહીંયા પેટ્રોલ પુરાવવા માટે આવી રહ્યા છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલ છે નહીં અને તેના કારણે તેઓએ પરત જવું પડી રહ્યું છે. અન્ય એક વાહન ચાલક છે તેઓ પાસેથી પણ જાણીશું. તમે અહીંયા પેટ્રોલ માટે આવ્યા હતા, શું કહેવામાં આવ્યું? શું છે? પેટ્રોલ નથી પૂરતા એમ. ક્યાંથી આવો છો તમે? હું ઘાટલોડિયા, અહીંયા મારી જોબ છે પ્રાગતનગરમાં. તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની જે અછત અત્યારે જોવા મળી રહી છે અને તેના કારણે વાહન ચાલકો જે છે કે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો પેટ્રોલના પંપની ઉપર જઈ અને લોકો જે અફવાઓમાં આવી અને પેટ્રોલ પુરાવી રહ્યા છે તેના કારણે જ્યાં આગળ જથ્થો સામાન્ય છે, કાર્યરત છે, ત્યાં પણ હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે. અને સાથે સંચાલક સાથે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી હતી. પંપના સંચાલકે કહ્યું કે રજાઓને કારણે પેટ્રોલ ડીઝલનો જથ્થો નથી પહોંચ્યો, ટૂંક સમયમાં જ પૂરતો જથ્થો મળી જશે તેમ જણાવ્યું છે. શુક્રવારથી અમને લોકોને લોડ લાસ્ટ મળ્યો હતો અને શનિવારે એટલે આ રજાઓ હતી 2 દિવસ આ તે એટલે અમને લોડ મળ્યો નથી. પણ આજે જેમ રેગ્યુલર હતું એ રીતે અમારું ટેન્કર ભરાવા ગયું છે, એ ભરાઈને આજે આવી જશે. ક્યાં સુધી બંધ રહેશે? બંધ તો હવે બપોર સુધી લગભગ એવું આશા રાખે છે કે ત્યાંથી લોડ આવે એની ઉપર એ રહેશે, આધાર છે. તો અમદાવાદમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે પંપ પર ભીડ જોવા મળી રહી છે. માનવ મંદિર પાસે વાહનોની લાગી છે કતાર. પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ. વાહન ચાલકો પેટ્રોલ પુરાવા ઉમટ્યા. પેટ્રોલના ભાવ વધવાની પણ લોકોને ભીતિ છે. તો પેટ્રોલ પંપના માલિક વિકાસ મિશ્રાનું નિવેદન છે, લોકોએ ગભરાવાની જરૂર નથી. શનિ રવિના કારણે અવ્યવસ્થા સર્જાય, અફવાથી દૂર રહો, પેટ્રોલ મળતું રહેશે તેવું પેટ્રોલ પંપના સંચાલક માલિક કહી રહ્યા છે. ભાવ કદાચ વધી શકે છે, પરંતુ પરિસ્થિતિ એવી નહીં સર્જાય કે પેટ્રોલ જ ન મળે. आज सुबह से पंप्स ड्राई हो गए हैं कई, वो हमको जानकारी मिली है. हम लोगों के पास फिलहाल ऐसी कोई दिक्कत नहीं है, ना कोई जानकारी है. इंडेंट्स एग्जीक्यूट हो रहे हैं. सुबह भी एक गाड़ी दी है IOCL ने, सेकंड गाड़ी का भी इंडेंट रखा हुआ है. कोई ऐसा इंटीमेशन है नहीं, पर हाँ जो लोगों में पैनिक है उस वजह से पंप की सेल्स 1.5 1.6 टाइम्स हो गई है, जिस वजह से थोड़ी दिक्कत आ रही है. बट आई थिंक इट शुड बी रिस्टोर टू नॉर्मल बाय टुमारो. आपको जो भी होगा पेट्रोल डीजल मिलता रहेगा. कंपनी उसका पूरा ध्यान रख रही है. शायद अगर डॉलर के हिसाब से और बैरल के हिसाब से रेट बढ़ गया तो इशू आ सकता है, पर वो भी सप्लाई का इशू नहीं आ सकता. लोगों का खाली पेट्रोल का एक्सपेंस बढ़ जाएगा और कोई इशू नहीं लग रहा मुझे. सुबह से पंप्स ड्राई हो गए हैं कई, वो हमको जानकारी मिली है. हम लोगों के पास फिलहाल ऐसी कोई दिक्कत नहीं है, ना कोई जानकारी है. इंडेंट्स एग्जीक्यूट हो रहे हैं. सुबह भी एक गाड़ी दी है IOCL ने, सेकंड गाड़ी का भी इंडेंट रखा हुआ है. कोई ऐसा इंटीमेशन है नहीं, पर हाँ जो लोगों में पैनिक है उस वजह से पंप की सेल्स 1.5 1.6 टाइम्स हो गई है, जिस वजह से थोड़ी दिक्कत आ रही है. बट आई थिंक इट शुड बी रिस्टोर टू नॉर्मल बाय टुमारो. जो भी होगा पेट्रोल डीजल मिलता रहेगा. कंपनी उसका पूरा ध्यान रख रही है. शायद अगर डॉलर के हिसाब से और बैरल के हिसाब से रेट बढ़ गया तो इशू आ सकता है, पर वो भी सप्लाई का. ગુજરાતના પેટ્રોલ પંપની સ્થિતિ પર સરકારનો જવાબ. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવે આપ્યો જવાબ. કોઈ પણ પેટ્રોલ પંપ પર અછત નથી. સુજાતા શર્મા તરફથી આ જવાબ આપવામાં આવ્યો છે. અફવાઓથી સાવધાન રહેવા
અપીલ કરવામાં આવી છે અને સાથે જ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની મહત્વની સ્પષ્ટતા જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ આપી છે સત્તાવાર વિગત. ગુજરાત રાજ્યમાં અત્યારે ક્યાંય ડ્રાય આઉટ નથી. તમામ પેટ્રોલ પંપ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. દેશમાં ઇંધણનો પુરવઠો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. લોકોએ ગભરાઈને વધારાનું સ્ટોકિંગ ન કરવું જોઈએ. પેટ્રોલિયમ મંત્રાલય સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. અફવાઓ પર ધ્યાન ન આપવા લોકોને અપીલ કરવામાં આવી છે. તો કેટલાક લોકો અમદાવાદ છે, રાજકોટ છે કે અન્ય શહેરોની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર એકાદ પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ ન હોવાને કારણે અન્ય પેટ્રોલ પંપ પર જઈ અને લાઈન લગાવી રહ્યા છે. જરૂર કરતાં વધુ પેટ્રોલ નખાવી રહ્યા છે કે જે હાલમાં એક પેટ્રોલ સંચાલક તરફથી પણ કહેવામાં આવ્યું છે. પેટ્રોલ પંપ સંચાલકે પણ કહ્યું કે સામાન્ય રીતે અમે 100 રૂપિયાનું પેટ્રોલ વેચતા હોઈએ છીએ, જે આજે 150 થી 150 રૂપિયાનું વેચી રહ્યા છે. કારણ કે એવી અફવાઓ ફેલાઈ ગઈ છે, એવી લોકોની અંદર ભીતિ થઈ ગઈ છે કે પેટ્રોલ ખાલી થઈ ગયું છે, જેના કારણે આવું થઈ રહ્યું છે. 3 સપ્તાહમાં પીએનજી કનેક્શનમાં 3.5 લાખનો વધારો થયો છે. કમર્શિયલ એલપીજી વપરાશકર્તા માટે રાહત છે. કમર્શિયલ એલપીજીનો પુરવઠો 50% રાજ્યોને અપાશે. રેસ્ટોરન્ટ, હોટલ, ઢાબા, ઔદ્યોગિક કેન્ટીનને પ્રાથમિકતા આપવામાં આવશે. કમ્યુનિટી કિચનને પ્રાથમિકતા આપવા રાજ્ય સરકારને વિનંતી થઈ છે. શ્રમિકો માટે 5 કેજી એફટીએલ સિલિન્ડરને પ્રાથમિકતા છે. સિલિન્ડરની સાઇઝ 10 કેજી કરવાની વાત ખોટી હોવાની પણ વાત કરાઈ છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટતા કરી છે કે 14.5 કેજીના સિલિન્ડર 10 કેજી કરવાની વાત પાયાવિહોણી છે. 14.5 કેજીના સિલિન્ડર 10 કેજીના કરવાની કોઈ વાત છે જ નહીં. આ એક પ્રકારની અટકળ છે, જેનો શું જવાબ આપી શકાય તેવું પણ તેમણે કહ્યું. તો એ વાત પણ સ્વાભાવિક છે કે કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા હતા કે અત્યારના જે રાંધણ ગેસ ઘરે આવી રહ્યું છે તેના બાટલાની સાઇઝ ઓછી કરી દેવામાં આવશે, પરંતુ તે માટે પણ એ સામાન્ય લોકો સુધી સમજ નથી પહોંચી રહી કે 14.5 કિલોના બદલે 10 કિલોના બાટલાનું પ્રોડક્શન ફરી એક વખત કરવું પડે, નવો બાટલો બનાવવો પડે તેના માટે, ત્યારબાદ તેવું થઈ શકે. જે વાત પણ પાયા વિહોણી છે. ખુદ સરકાર તરફથી, સરકારી કર્મચારીઓ તરફથી જે સેક્રેટરી છે તેઓ કહી રહ્યા છે કે આવી કોઈ વાત જ નથી. 14.5 કિલોના સિલિન્ડર 10 કિલો કરવાની કોઈ વાત જ નથી. અને અત્યારના તો એવું છે કે જે લોકો એલપીજી વાપરી રહ્યા હતા તેઓ હવે પીએનજી ઉપર શિફ્ટ થઈ ગયા છે. 3.5 લાખ જેટલા વપરાશકર્તાઓ છે એ 3.5 લાખનો વધારો જે થયો છે પીએનજી કનેક્શનની અંદર છેલ્લા મહિનામાં જ, 3 સપ્તાહમાં, આમ જોવા જો તો 21 દિવસની અંદર, જેના કારણે એલપીજી વપરાશકર્તાઓને ચિંતા કરવાની જરૂર નથી. એલપીજી જે પુરવઠો છે તે 50% રાજ્યોને આપવામાં પણ આવી રહ્યો છે. સાથે સાથે એ પણ વાત કરવામાં આવી છે કે રેસ્ટોરન્ટ છે, હોટલ છે, ઢાબા છે, તમામ ઔદ્યોગિક કેન્ટીન પ્રાથમિકતા આપવામાં પણ આવશે. અમેરિકી રાષ્ટ્રપતિનું મોટું નિવેદન. ઈરાન પાવર પ્લાન્ટ પર હુમલો 5 દિવસ માટે ટળ્યો. ટ્રમ્પના નિવેદન બાદ ઓઇલના ભાવ 10% ઘટ્યા છે. દુનિયાભરની બજારોમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ટ્રમ્પના એલાનથી મોટી રાહત થઈ છે. પાવર પ્લાન્ટ પર હુમલો નહીં કરે, 2 દિવસ ચાલેલી વાતચીત બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રમ્પ તરફથી ટ્રુથ સોશિયલ ઉપર આ માહિતી શેર કરવામાં આવી છે, જેમાં તેમણે લખ્યું છે કે આઈ એમ પ્લીઝ ટુ રિપોર્ટ ધેટ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એન્ડ ધ કન્ટ્રી ઓફ ઇરાન હેવ હેડ over the last 2 days very good and productive conversation regarding a complete and total resolution over hostilities in the Middle East. તો આ સ્પષ્ટ તેમના તરફથી કરી દેવામાં આવ્યું છે અને સાથે તેમના તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જાતના હુમલા જે છે તે પાવર પ્લાન્ટ ઉપર કરવામાં નહીં આવે આગામી 5 દિવસ.